ભાણીબેન ને તેડવા ગયા ને ટાઈટમાં થઈ ગયા ખતરનાક હેરાન. તો જય રામાપીર અને જય દ્વારકાધીશ વાળો કાસબા જેવા તૈયાર થઈને હું ને મારો કલેજો પડ્યા બહાર ગામ જવા. હવે કોણ જાણે ગાડીને પેટ્રોલ પંપ શું સંબંધ છે? પેટ્રોલ પંપ ભાડે એટલે ગાડી સીધું ઊંધા માથે ન્યા જ પૂગી જાય. ગાડી તો આપણે હતી ને એકચ્યુઅલી 1500 નું પેટ્રોલ પૂરે નાખ્યું ને ગાડી કદી હતી 1500 ની સ્પીડે ચાલતી. તારી માને ધીમી આય કેના પેટ્રોલ તારી માને છે એ મારી નાચરા ઉભી સાવંડ વાળા કોણે કોણે આ કોણ ખાધો છે કરી જો કમેન્ટ. અને હા વીઆઈપી માણસ આવવાનો એટલે વીઆઈપી પંખાની જરૂર પડે અમેરિકાથી મોટો જબરો ફેન મગાવી લીધો આપણા માટે. બાબરા નગરપાલિકાએ સાથની તાળીઓથી આપણું જોરદાર સ્વાગત કરી નાખ્યું. અને હા બાબરાથી આપણા ઓલો કોણ કોણ જોવે છે કરી જો કોમેન્ટ. લાખો માણસનું ટ્રાફિક જામ હતું અને ટ્રાફિક પાર કરીને અમે પહોંચી ગયા બાબરા તાલુકાના સમાણી ગામે. માણી ગામની બજારોમાં રખડતા રખડતા પહોંચી ગયા બેની બાના સાસરિયા મને ઠપ કરી દીધી મફતની સા. A few moments later. અમારા ભાણીબેન એટલા બધા વીઆઈપી હતા કે એમને તેડવા માટે સ્પેશિયલી બે મામાને ખાસ આવવું પડે. હવે મફતનો કોટ તો મેં ઠપ કર્યો પણ આને હું છું કેમ ભાગી ગઈ? પછી હું ચિંતનભાઈ લીવરની એક ફટકી મારીને 1500 ની પડે ગાડી હાલતી કરીને એક જ ઝાટકે પહોંચી ગયા બાબરા ચા પીવા માટે. 5 hours later. હવે ટાઈટની એટલી બધી ગાડી આકી હતી કે એકચ્યુઅલી ટાઈટ માથે ચડી ગઈ હતી ને ફાઇનલી લંડનથી ડોક્ટરને બોલાવી લીધા રિપેરિંગ કરવા માટે. હવે રિપોર્ટ તો આપણો પોઝિટિવ આવી ગયો છે પણ આજના વિડીયોમાં એટલું જ. મળશું પાછા બીજા મિનિટ ત્યાં સુધી ફોલો કરવાનું ભૂલતા નહીં.